श्री कृष्ण शरणं मम। सुंदर गोपालम् उरवनमालम् नयन विशालम् दुःखहरम् वृंदावन चंद्रम आनंद कंदम परमानंदम धरम। एक पुष्टि पंचामृत श्री हरिदास वर्य श्री विराजी सप्तकोशी परिक्रमा का दर्शन 84 बैठक की चरित्र दर्शन साथे यमुना अष्टायम दर्शन ની ઝાંકી તેનો પણ સુંદર સમાવેશ કરવામાં આવ્યો છે। શ્રી કૃષ્ણ શરણોમાં અષ્ટાક્ષર મહામંત્ર જે આચાર્ય ચરણના નિકટ રહે છે અને વલ્લભની જેટલી સેવા કરે તેવો નમ્ર પ્રયાસ કરવામાં શૈલેષભાઈ અને મીનાબેન જેઓ હંમેશા एडी पुलिस कमिश्नर वडोदरा श्री डीजे पटेल साहब आपकी वचन
કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કે મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરશે. જે પુષ્ટિ પંચામૃત આલ્બમ આપના ઘરે ખરેખર વસાવવા જેવું છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ઓમ શ્રી વક્રવાદીશ કી જય. જોરદાર તાળીઓથી વધાવશો. પુષ્ટિ પંચામૃત આલ્બમનું જે આચાર્ય ચરણ દ્વારા અહીંયા વિમોચન થઈ ચૂક્યું છે. प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे अज्ञातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराद्विषायम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुरभिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराज्यते योऽसौ पञ्चधा श्रीगोवर्धननाथ पादयुगलम् हय्यङ्गवे न प्रियम् नित्यं श्रीमथुराधिपं सुखकरम् श्रीविठ्ठले शम्भुरा श्रीमद्द्वारवतीश गोकुलपति श्री गो
मनमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठलं गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपते नाथं रघुनाथस्तथा एवं श्रीयदुनायकं किल घना श्यामं च तत्त्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरो विभो स्वीय प्रभुश्च स्मरे सौन्दर्यं निजगतं प्रकटितं स्त्रीगूढभावात्मकम् पुनरुपञ्च पुनस्तदन्तरगतम् प्राविविश स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमय कृष्णो हि साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमहे ध्येयं सदा वल्लभम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। श्री राधिका मुग्ध विलोचनाय लावण्य लक्ष्मी मिवलंबिताय द्वैतस्य भाने विमलद्वयाय श्री कल्याणरायाय नमो पराय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। वल्लभ गुण गावारे गावारे वल्लभ गुण गावारे गावारे वल्लभ गुण गावारे गावारे वल्लभ गुण अवसरिया नहीं आवे आवारे वल्लभ गुण गावारे गावारे वल्लभ गुण गावारे गावारे के लख 84 माँ पड़ शोरे के लख 84 माँ पड़ शोरे फरी फरी अवतार क्या धर शोरे फरी फरी अवतार क्या धर शोरे सेवा
સ્મરણ ક્યારે તમો કરશો રે સેવા સ્મરણ ક્યારે તમો કરશો રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે ચિતડામાં ચેતીને ચાલો રે કે ચિતડામાં ચેતીને ચાલો નગુણા થઈ થઈ શું માલો રે નગુણા થઈ થઈ શું માલો ઓ રે કે ચિતડામાં ચેતીને ચાલો રે ચિતડામાં ભાવથી ચાલો રે નગુણા થઈ થઈ શું માલો રે નગુણા થઈ થઈ શું માલો રે પ્રભુજી વિના હાથ બધો ઠાલો રે પ્રભુજી વિના હાથ બધો ઠાલો રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે અમીરસ આંબલિયો આંગણીએ જેની સાખ હરિજન હોય તે ચાખે જેની સાખ હરિજન હોય તે ચાખે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે ભલું ગુરુ કાગળિયે ચડશે રે ગુરુ કાગળિયે ચડશે રે ભલું ગુરુ કાગળિયે ચડશે રે ઝપાટા જમતણા જ્યારે પડશે રે ઝપાટા જમતણા જ્યારે પડશે પછી જીવને પસ્તાવો થશે રે પછી જીવને પસ્તાવો થશે રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે આજે મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે અને દરેક વૈષ્ણવ તાળી પાડીને વલ્લભ ગુણગાન ગાય. ભારુતે હરિરાયનું થાશે રે ભારુતે શ્રી હરિરાયનું થાશે રે બીજું બધું અવર જો જાશે રે બીજું બધું અવર જો જાશે રે વલ્લભદાસ જય હો વલ્લભદાસ કહે છે કર જોડી વલ્લભદાસ કહે છે કરને જોડી વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે બીજું બધું અવર જો જાશે રે બીજું બધું અવર જો જાશે રે
વલ્લભદાસ જય હો વલ્લભદાસ કહે છે કરને જોડી વલ્લભદાસ કહે છે કરને જોડી વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે 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 અવસરિયા જય હો ગાવા રે ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે વલ્લભ ગુણ ગાવા રે 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 ગાવા રે અને આપના જીવનને વલ્લભ અનુરાગી બનાવો અને એમના ચરણમાં આપના જીવનને સમર્પિત કરો. શ્રી ભરતભાઈ ડાંગરને નમ્ર અનુરોધ. પ્રથમ માળા અર્પણ કરી જીવનને વલ્લભ ચરણે સમર્પિત કરશો. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેયુરભાઈ રોકડિયા તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ પણ પૂજ્ય આચાર્ય ચરણને માળા અર્પણ કરી શિક્ષણ જગતમાં આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા વલ્લભના આશીર્વાદ આપને પ્રાપ્ત થઈ રહ્યા છે. વિનંતી આચાર્ય ચરણમાં. જગતગુરુ શ્રીમદ મહાપ્રભુ આચાર્ય શિરોમણી શ્રીમદ વલ્લભાચાર્યજીના 535માં પ્રગટ મહામહોત્સવ નિમિત્તે શ્રી કલ્યાણ કૃપા શતાબ્દી મહોત્સવ સમિતિ, ઇન્દ્રપુરી વૈષ્ણવ યુવા સંગઠન તેમજ પરમ ભગવદીય શ્રી હરેશભાઈ મૂળજીભાઈ શાહ, શ્રી દર્શનભાઈ શાહ અને સદૈવ જેમનો પૂર્વ વિસ્તારના પ્રત્યેક આયોજનોમાં સિંહ ફાળો રહ્યો છે એવા પરમ ભગવદીય શ્રી શૈલેષભાઈ મહેતા, અમદાવાદથી આપણી સૌની વચ્ચે ઉપસ્થિત કલ્યાણ પુષ્ટિ હવેલીમાંથી પધારેલા 150-200 વૈષ્ણવ મહાનુભાવો તેમજ શ્રી ભરતભાઈ ડાંગર, શ્રી SS ત્રિવેદી તેમજ ડીજી પટેલ ઉપસ્થિત વડોદરાની આસપાસના જિલ્લાના સૌ ગામોથી પધારેલા વૈષ્ણવો, જેમના ગ્રંથનું વિમોચન હમણાં આપણે કર્યું એવા શ્રી બ્રજેશભાઈ તેમજ 3 દિવસથી જે મંચને સ્વરબદ્ધ કરી રહ્યા છે એવા શ્રી રસેશભાઈ, શ્રી દેવીશાબેન તેમજ સમસ્ત કલાકાર વૃંદ, જગતગુરુ શ્રીમન મહાપ્રભુ શ્રી વલ્લભાધીશના નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે તત્વોને સમજવા માટે શ્રી ગુસાઈજીએ કલિકાલના જીવો માટે એક પિયુષ પાન કરાવ્યું, અમૃત પાન કરાવ્યું, જેને આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના નામે ઓળખીએ છીએ. ધ્યાન રહે, જ્યારે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન અવતરિત થાય છે, પ્રગટ થતા પૂર્વ આ ચારેય પોતાની ભૂમિકાનું નિર્માણ સ્વયં કરે છે. કારણ કે પ્રગટ થવું એ એમના ઈચ્છાને આધીન છે, પણ પ્રગટ કરાવવું એક તો ભક્તના મનોરથના આધીન છે.
બધુએ કરીને ભગવાન ક્યાં પ્રગટે, કોણે મળે, કેવા લાગે. ત્રણ પ્રકારે પ્રભુ પોતાના નિજ જીવને પોતાનો સ્વાનુભવ કરાવે છે. પ્રત્યક્ષ આપણે ચર્મચક્ષુથી પ્રભુને નિરખીએ અને આંખોથી જોઈએ, એને આપણે દર્શન કહીએ છીએ. બીજો પ્રકાર, સામે નથી બિરાજતા છતાંય આંખ બંધ કરી મન મંદિરમાં પ્રગટે, એ પણ પૂર્ણ પુરુષોત્તમનું દ્વિતીય રૂપ છે. અને ત્રીજી વખતે પ્રભુ શબ્દ સ્વરૂપે પ્રગટ થતા હોય છે. શબ્દ એવ બ્રહ્મ, શબ્દ પણ બ્રહ્મરૂપ છે. સાહિત્યકારોએ ફિલોસોફી ઓરિએન્ટેડ કલ્ચર હોવું જોઈએ અને કલ્ચર ઓરિએન્ટેડ ટ્રેડિશન હોવું જોઈએ, ટ્રેડિશન ઓરિએન્ટેડ રિલિજન હોવું જોઈએ એવું કહે. કલ્ચર વિધાઉટ ફિલોસોફી ઇઝ નથિંગ. કોઈ પણ સંસ્કૃતિ જેની પાછળ દર્શન નથી, જેની પાછળ ઋષિ મુનિઓનું સત્વ નથી, એના પાયા ક્યારેય ઊંડા થઈ શકતા નથી. કંઈ પણ કર્યા વગર વારંવાર પોતાના નામ, પદ, સ્વરૂપ અને સંપદા ની ઈચ્છા રાખે, એનું નામ જીવ છે. અને બધુએ કરીને ક્યાંય ન દેખાય, એનું જ નામ તો જગદીશ છે. સમગ્ર સૃષ્ટિને જળજીવ ચૈતન્ય સ્વરૂપે ભગવાને વિલસિત કરી, પણ જળમાં પણ, જીવમાં પણ અને ચૈતન્યમાં પણ એ આનંદ વિગ્રહને અનુભવ કરવા માટે પૂર્વ પુરુષોના પ્રતાપે, ઋષિ મનીષીઓના પુણ્યના ફલ સ્વરૂપે, આપણા સ્વયંના વડીલોના ભગવત કૃપા સ્વરૂપે અને ઈષ્ટદેવનું અનુગ્રહ જ્યારે થાય, ચાર પ્રકારે આપણને આ ત્રણ રૂપે ભગવાનના દર્શન થઈ શકે છે. ભગવાનને સમજવા માટે પ્રમાણની જરૂરત પડે, પણ ભગવાનને સ્વીકારવા માટે તો વિશુદ્ધ હૃદયની જરૂરત પડે છે. શાસ્ત્રોએ ત્રણ પ્રકારથી પોતાની ઓળખ માટે, ભગવાનની ઓળખ માટે અને બંનેના વચ્ચે રહેલા આ સંસારના પરિચય માટે ત્રણ પ્રમાણ સ્વીકાર કર્યા છે. પહેલું છે પ્રત્યક્ષ પ્રમાણ, જે સામે દેખાય છે. ઘણા વૈષ્ણવો એવું પ્રશ્ન કરે કે આપણને સૂતક ક્યારે લાગે, વર્ધી ક્યારે પડે, આ બધું ઓછું થઈ શકે તેમ નથી, આ બધાનું વિસ્તાર બહુ થઈ ગયું છે, સમય, દેશ, કાલ, પરિસ્થિતિ બદલાઈ છે. ગ્રહણમાં એક વૈષ્ણવ તરીકે આપણી આચાર સંહિતા શું હોવી જોઈએ એનું પણ ચિંતન કરવું જરૂરી છે. પ્રત્યક્ષ પ્રમાણનો મતલબ છે સાંભળ્યાનું સૂતક અને દેખ્યાનું ગ્રહણ, એવી પ્રાચીન પરંપરા હતી. જ્યાં સુધી તમે સાંભળતા નથી શુભ કે અશુભ, ત્યાં સુધી આશૌચનું સ્પર્શ થતું નથી, અને જ્યાં સુધી જોતા નથી ત્યાં સુધી એ ચંદ્ર કે સૂર્ય ગ્રહણ બાધક બની શકતું નથી. પ્રત્યક્ષ પ્રમાણનો મતલબ છે કે જેને સામે જોઈએ છીએ, અનુભવીએ છીએ, છતાંય સ્વીકાર નથી કરી શકતા, એવું બે જ વખતે બની શકે. ક્યાં તો આપણું માઇન્ડસેટ, આપણું પોતાની પૂર્વ નિર્ધારિત વિચારધારા કે આ તો આમ જ હોય, આમ ન થઈ શકે, તો સામે જોઈએ છતાંય આપણે માની શકતા નથી. અને બીજો પ્રકલ્પ છે
આપણો પોતાનો અહંકાર એ માનવા છતાંય આપણને સ્વીકારવા દેતો નથી. શાસ્ત્રોએ કહ્યું કે પ્રત્યક્ષ જ્યારે આપ જોઈ લો, હાથ કંગન કો આરસી કા, હાથ કંકનને આરસી નથી દેખાડવી પડતી, છતાં પણ જે પ્રત્યક્ષ છે નતું પ્રમાણ, એના પ્રમાણની આવશ્યકતા નથી. બીજું પ્રમાણ શબ્દ પ્રમાણ માન્યું. બ્રહ્મ છે એ સત્ય છે, સર્વવ્યાપક છે, સાકાર છે. આવું આપણે નથી બ્રહ્મને જોયો. આકાર કેવો હોઈ શકે? અણો રણિયાન મહતો મહિયાન. અણુમાં અણુવત થઈ શકે. વાળના અગ્રિમ ભાગના 100 ટુકડા કરીએ એનાથી પણ અણુમાં અણુવત હોઈ શકે. અને મહતો મહિયાન, એના એક એક રોમમાં અનંત બ્રહ્માંડો રહી શકે એટલો એ વ્યાપક પણ હોઈ શકે. પણ એને કેવી રીતે માનવું? તો ભગવાન વેદવ્યાસજીના શબ્દોમાં જો કહીએ તો શબ્દ પ્રમાણ જે અનુભવી ઋષિ મુનિઓએ, તપસ્વીઓએ અનુભવીને પુરુષોત્તમ સન્મૂલામ વિષ્ણુ સ્વામી મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. પૂર્ણ પુરુષોત્તમથી પ્રારંભ થઈ આચાર્ય શિરોમણી શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાધીશ સુધીની આખી યાત્રા શબ્દ પ્રમાણના આધારે સ્વીકૃત છે. અને ત્રીજું અનુમાન પ્રમાણ. ઘણી વખત વ્યક્તિ કોઈ પણ વસ્તુને માનવા માટે કે એઝ્યુમ કરે છે કે પછી પ્રિઝ્યુમ કરે છે, આવું હશે અથવા આવું હોઈ શકે. અનુમાન પ્રમાણનો મતલબ છે અનુમાન કરી શ્યામ તારી બંસી થઈને બજવું છે જગમારે, એવું જ્યારે કહીએ, ભગવાનને જ્યારે શ્યામ નામથી સંબોધન કરીએ, ધ્યાન રહે અનુમાન પ્રમાણ છે. ભગવાન શ્યામ છે, શ્યામ સુંદર છે એવું આપણને શ્રીમદ ભાગવતજી અને જેમણે જેમણે એમને અનુભવ્યા એમણે આપણને કહ્યું. એટલા માટે ખબર છે કે કૃષ્ણ એ શ્યામ છે. જૈસો હી શ્યામ નામ તૈસો તન મન કીનો આજ, ભલી કીની શ્યામ આજ મેરે ઘર આયે હો. અષ્ટ સખાઓએ ગાયું તો પ્રત્યક્ષ જે જોયું, જે અનુભવ્યું એને વર્ણન કર્યું પ્રમાણ તરીકે. અને ધ્યાન રહે શ્યામ એ કોઈ રંગ નથી, પણ બધા જ રંગનો જે અભાવ છે એને જ શ્યામ કહેવાય છે. અલ્ટિમેટલી કોઈ બ્લેક કલર નથી, પણ બધા જ રંગનો જે અભાવ છે એને આપણે શ્યામ કહીએ છીએ. અને જ્યાં સુધી શ્રીમદ મહાપ્રભુજીના માર્ગમાં ચાલવા માટે આ સમસ્ત પ્રમાણોનું અનુભવ કરી, જ્ઞાન પ્રાપ્ત કરી અને એના મૂળ સિદ્ધાંતને સમજતા નથી, ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીના માર્ગને પણ, શ્રી મહાપ્રભુજીને પણ અને એના પરમ આરાધ્ય એવા નંદનંદન ભગવાન ગોવર્ધન ધરણ શ્રીનાથજીને પણ આપણે જાણી શકતા નથી. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં જો આપણે કમર કસીને ચાલવું હોય તો ભગવાન નિર્ધારણ કરે છે કે આ જીવ મારો છે. આપણું જન્મ પણ સકારણ છે. વી આર નોટ હિયર એક્સિડેન્ટલી, વી આર હિયર ઇન્ટેન્શનલી. આપણે આકસ્મિક રીતે આ જગતમાં અવતરિત થયા નથી. આપણે પ્રમાણ એ જ છે કે આપણો અધિકાર પુષ્ટિજીવ તરીકે હતો એટલે આપણે જન્મ ધારણ કર્યું. કોઈ પ્રારંભમાં, કોઈ જીવનના અંતમાં, કોઈ મધ્ય અવસ્થામાં, કોઈ કોઈના કહેવાથી, કોઈ પરિસ્થિતિવશ, કોઈ સ્વયં પ્રેરણા પ્રાપ્ત કરી, કોઈ પોતાના અંતરથી નક્કી કરી, અથવા તો કોઈ ભગવદીયના સંગથી બ્રહ્મ સંબંધ લે છે. પણ એનું બ્રહ્મ સંબંધ લેવું એ અકસ્માત નથી, એ પૂર્વ નિર્ધારિત છે.
આ માર્ગમાં એની સ્વીકૃતિ પુષ્ટિજીવ તરીકે એ પૂર્વ નિર્ધારિત છે. પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં આપણા ઉપર પસંદગી ઉતરવી, એ પસંદગી ઉતરે અને આપણે દીક્ષિત થઈએ, એ દીક્ષિત થવું ક્યારે પણ આકસ્મિક નથી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર जगत उजागर गाइए और श्री वल्लभ गुण गाइए याही ते तो रसिक कहाइए. राग वसंत में आ पदनु गान જ્યારે જ્યારે થાય છે ત્યારે આપણા શુષ્ક હૃદયમાં એ વસંતની મંદ મંદ સુગંધ લહેરાય છે. અને એ જ્યારે લહેરાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં કર્મના આધારે, કારણ કે ભક્તિને તો એને પ્રાપ્ત કરવી પડે છે, જ્ઞાન અને કર્મ તો એના અંદર સુરક્ષિત છે. કંઠ સુધીના ભાગમાં કર્મ છે જ અને કંઠથી મસ્તકના ભાગમાં જ્ઞાન છે જ. પથ્થરના ઘર્ષણથી જ્યારે અગ્નિ પ્રગટ થયો પાષાણ યુગમાં, ત્યારે અગ્નિના અસ્તિત્વનું ખ્યાલ આવ્યું, પણ પથ્થરના અંદર અગ્નિ હતી તો જ પ્રગટ થઈ છે. કાસ્ટમાં ગુડ કંડક્ટર ઓફ હીટ, જ્યારે લાકડાના અંદરથી પ્રગટ થતી અગ્નિ એકવાર સંસર્ગ થાય પછી જ્યાં સુધી પોતે બળીને ભસ્મ ન થાય ત્યાં સુધી એ પોતાનું અસ્તિત્વ ગુમાવતું નથી. એમ પહેલા પરિચય, ત્યારબાદ સંબંધ, ત્યારબાદ કરુણા અને પછી આપણા પર થતી કૃપા. આ જો ક્રમને સમજીએ તો જ્ઞાન અને કર્મ આ બંનેના સમન્વયથી ભક્તિને જીવવાનો એક સુભગ સમન્વય જીવનમાં આવી શકે. અને એ અધિકાર આપણને શ્રીમદ વલ્લભે આપ્યો, કારણ કે ચિંતા આપણા માટે એમણે કરી. જેટલા પણ ચિંતાના સંતાનો હતા એ બધાનું નિવારણ તો આપશ્રીએ સ્વયં કર્યું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ વહ. કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય, પ્રમાદ, આ બધા જ જેટલા પણ ચિંતાની સંતાનો છે, કે મનુષ્યના જીવનમાં ચિંતા એકવાર આવે, દૂર કરવા માટે બે ઉપાય બતાવ્યા. ક્યાં તો એના ઉપર ચર્ચા કરવી પડે તો ચિંતાનું સમાધાન થાય, અથવા તો ચિંતન કરવું પડે તો સમાધાન થાય. ચર્ચા કે ચિંતન કરવાથી જ એના ચિંતાનું સમાધાન થઈ શકે. પણ ત્રીજું પ્રબલ કારણ બતાવ્યું કે યત્પાદાંબુજરેણ વહ. જો ઇષ્ટદેવ અને ગુરુદેવના ચરણારવિંદની સાથે સંબંધ થાય, સ્નેહ થાય, પછી તું જેવો છેવો એકવાર તો તારું સ્વીકાર છે એવી કરુણા થાય, અને પછી તું મારો જ છે એવું જ્યારે દ્રઢ વિશ્વાસ થાય, ત્યારે આપણા ઉપર કૃપાનું એ વર્ષણ પ્રારંભ થતો હોય છે. તો શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. આપણા શુષ્ક હૃદયમાં એ વસંત લહેરાય અને ભક્તિનું બીજ પલ્લવિત થાય. એ બીજમાંથી છોડ પ્રગટે, છોડમાંથી વૃક્ષ બને, અને વૃક્ષ પર પરમ ફલ રૂપી પ્રભુ સેવાનું રસ જીવનમાં અનુભવાય. ત્યારે ભગવદીય આપણા વૈષ્ણવતાને રસિક કહે છે. યાહી તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વારંવાર શ્રી વલ્લભ ગુણ ગાવા. હમણાં જ આપણે ભજન શ્રવણ કર્યું કે વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. બે વાર ગાવા રે ગાવા રે એટલે એક વાર તો મુખથી શબ્દ બોલે એ ગાઈએ છે, અને બીજી વાર આપણે જે વલ્લભનો અનુભવ કર્યો છે એ અનુભૂતિને આપણું હૃદય બોલે છે. મુખથી બોલાયેલા શબ્દો સંસાર સાંભળે છે, અને હૃદયથી બોલાયેલા શબ્દોને સર્વેશ્વર સાંભળે છે. અને એ સર્વેશ્વર જ્યારે સાંભળે છે, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે જીવનમાં મેળવી લેવી છે, આ મને પ્રાપ્ત કરી લેવું છે, એવું જ્યારે સંકલ્પ આપણે કરીએ તો કોઈ પણ વસ્તુને જીવનમાં ચાર રીતે મેળવી શકાય છે. કે તો જીવનમાં આપણે કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈ મેળવવું છે, કે તો આપણી લાયકાત હોય તો મળે, કે લાગવગ હોય તો મળે,
લાલચ હોય તો મળે, અથવા આ ચારેય તત્વોમાં લાગવગ, લાયકાત, લાલચ અને લાગણી હોય તો મળે. લાગણી વગર, એફર્ટ્સ વગર આપણને કંઈ પ્રાપ્ત નથી થતું. જે પ્રાપ્ત કરવું છે એના માટે લાયકાત પણ જરૂરી છે. લાગવગનો મતલબ છે લૌકિકમાં એની આવશ્યકતા પડે, અલૌકિકમાં આજ્ઞાને આધારે ચાલતું આ ભક્તિ માર્ગ છે. તો ગુરુ આજ્ઞા પ્રધાન છે. ગુરુનો મતલબ છે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રધાન છે. જે આપશીય સિદ્ધાંતમાં કહ્યું છે, જે આપશીના શબ્દોમાં વર્ણિત છે, એનાથી પર ભગવત પ્રાપ્તિ માટે બીજી શું લાયકાત હોઈ શકે? તો શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદની જો કરુણા થાય તો શ્રીમદ મહાપ્રભુજીના વરદ હસ્તની કૃપા થઈ શકે. તો પ્રથમ વસંત આપણા અંતરમાં લહેરાવા માટે રાગ વસંતમાં શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभा प्रभु करुणा सागर जगत युजागर करुणा सागर जगत युजागर गाइए. બે અલગ અલગ વાત થઈ. શ્રી મહાપ્રભુજી માટે શ્રી ગુસાઈજી કહ્યું કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. દૈવી જીવ ઉદ્ધાર માટે આપ શ્રી ભૂતલ પર પધાર્યા. અને અહીંયા ગવાયું જગત ઉજાગર ગાઈએ. જગત ઉજાગર ગાઈએ એટલે જગતમાં જન્મેલું જે જીવ, કયું જીવ? દૈવી જીવ. એ દૈવી જીવના સંબંધ માટે આપ શ્રી પધાર્યા. श्री वल्लभा के चरण कमल की बल 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 जाइए जगत युजागर गाइए. वल्लभ सृष्टि समाज संग मिला जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. याहि ते रसिक कहाइए जगत युजागर गाइए. श्री वल्लभ सृष्टि समाज संग मिल जीवन के फल पाइए. સમાજ સંગ મિલ કેમ કહ્યું? જ્યારે કૃપાનો અનુભવ તો એકાંતિક છે. સમૂહમાં જાહેરમાં કૃપા થતી નથી. કૃપા પ્રાપ્ત કરવા માટે તો એકાંતે સુખમાસ્યતામ, એ એકાંતમાં ભગવત કૃપાની અનુભૂતિ થાય છે. આપ આપના ઠાકોરજી સાથે એકાંતમાં હો ત્યારે જ પ્રભુની ભગવત અનુભૂતિ સંભવ છે. અથવા તો જાહેરમાં હો છતાં પણ પોતાના પ્રભુની સાથે હો. ત્રીજું, સત્સંગ ચાર પ્રકારે થાય. આપણે વાંચીએ અને આપણે જ સમજીએ, કોઈ બીજું વાંચે અને આપણે સાંભળીએ, કોઈ બીજું બોલે અને આપણે સાંભળીએ, અથવા તો જે કંઈક સાંભળ્યું છે, જે કંઈ વાંચ્યું છે એને આપણે વાગોડીએ. ચાર અલગ અલગ પ્રકારે સત્સંગ કરી શકાય.
श्री वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए, समाज के संग मिल जीवन को फल पाइए। श्री महाप्रभुजी गुसाईजी साथे लालजीओ आपसમાં જ્યારે પણ પત્ર વ્યવહાર કરતા એકબીજાને, એક અડેલ ચરણાટ બિરાજે છે, બીજા વ્રજમાં બિરાજી રહ્યા છે, ત્રીજા દક્ષિણમાં બિરાજી રહ્યા છે। 500 વર્ષ પૂર્વ જ્યારે પરસ્પર પત્ર વ્યવહાર કરતા ત્યારે પત્ર વ્યવહારમાં ઠાકોરજીના ઉત્સવનું વર્ણન કરતા ડોળોત્સવ કેમ રહ્યું, જન્માષ્ટમી પર્વ કેવું રહ્યું, આ વખતનો અન્નકૂટ ઉત્સવ કેવી રીતે આપણે કરવો, કઈ તિથિ કઈ નક્ષત્ર ગ્રહ આવશે, આ બધું નિર્ધારણ કરતા અને પત્રના અંતમાં પરસ્પર એકબીજાને શું લખતા કે આપની પાસે જે ભગવદીય વૈષ્ણવ બિરાજી રહ્યા છે એમને અમારા ભગવત સ્મરણ કરજો, ભગવત સ્મરણ કરજો। એનું કારણ શું છે? વલ્લભ ષષ્ઠી સમાજ સંગ મિલ, જેને જેને બ્રહ્મ સંબંધ થયું છે એનો કોઈ પૂર્વાપૂર લીલા સંબંધ હતું, નહીં તો આપણા માટે એવો શબ્દ પ્રયોગ ન થયો હોત કે આપણે વિખૂટી પડેલી દેવી સૃષ્ટિને ફરી સંબંધ કરાવવા માટે પ્રભુ પ્રગટ્યા, એવો શબ્દ પ્રયોગ ન થયો હોત। હજારો વર્ષથી જે વિખૂટી પડેલી સૃષ્ટિ છે એ સૃષ્ટિને ફરીવાર ભગવત સંબંધ કરાવવા માટે આપ શ્રી પધાર્યા, કારણ કે કોઈને કોઈ વ્રજવાસી સ્વરૂપે, કોઈને કોઈ નિત્યલીલાના જીવ સ્વરૂપે, કોઈને કોઈ વ્રજભક્ત સ્વરૂપે પ્રત્યેક દૈવી જીવ સંબંધ સ્થાપિત કરે છે। દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, જે દૈવી જીવ છે એમના ઉદ્ધાર માટે આપ શ્રી પધાર્યા। और श्री वल्लभ गुण गाइए याही ते रसिक कहाइए, कारण के जेने पामवानो छे ते रसिक छे, रसो वैसह, अने जेने पामवानो छे ए जो रसिक द्रवीभूत होय, रसनु सघन स्वरूप होय तो शुष्क हृदय थी एने पामी शकाशे नहीं। बे मित्रों, बे भाईओ साथे श्री गुसाईजी पासे सेवानी आज्ञा लेवा माटे गया। बन्ने भ्राताओथी श्री गुसाईजीए प्रश्न कर्यो। एके कह્યું કે મને સંગીતનો પણ શોખ નથી, મને અતરનો પણ શોખ નથી, મને સામગ્રીનો પણ શોખ નથી, મને પહેરવા ઓઢવાનો શોખ નથી। એને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે तुम પાઠ કરો, જપ કરો, સ્મરણ કરો। બીજા ભાઈને પૂછ્યું કે તમને શેમાં રુચિ છે? બીજા ભ્રાતાએ કહ્યું કે મને શૃંગારનો શોખ છે, મને પહેરવા ઓઢવાનો શોખ છે, મને અતરનો શોખ છે, મને સામગ્રી સિદ્ધ કરવાનો શોખ છે, હું પોતે બનાવું પણ છું અને બધાને જમાડવાનો પણ શોખ છે। એમ તને આટલા બધા સુંદર સુંદર આગ્રહપૂર્વક શોખ છે, તને ઠાકોરજી સેવ કરીને પધરાવી આપું, તું સેવા કરજે। સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત, નામ સેવા પણ ભગવત માર્ગમાં એટલી જ પ્રધાન છે જેટલી સ્વરૂપ સેવાની પ્રધાનતા છે। પ્રભુ સેવા ન થઈ શકે તો આપણાથી ભગવદ નામ લેવું એવું નથી કહ્યું। પ્રભુ સેવા કરતા હોઈએ છતાં પણ ભગવદ નામનું આશ્રય તો ક્યારે પણ છોડવું જોઈએ નહીં। પ્રસંગ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુજી કહ્યું કે ગાયના સિંગ ઉપર રાયનું દાણો ટકે એટલી વાર પણ જો મનુષ્ય ભગવાનનું નામ લઈ લે તો એનો ઉદ્ધાર થઈ જાય। श्री महाप्रभुजी कहूं मने कंईक अलग लागे छे कि गायना सिंग पर रायनु दाणु टके एटला समय पण जो जीवथी भगवाननु नाम विस्मृत थाय, जो भूली जवाय तो एनामां आसुर आवेश थई जाय छे। अने ए आसुर आवेश आपणामां ज्यारे थाय त्यारे आपणा स्वभावथी, आपणा वाणीथी, આપણા વ્યવહારથી એ આસુરી વૃત્તિ આપણી પ્રગટ થઈ જતી હોય છે। આપણે કહેવું નથી પડતું કે આજકાલ જરા મારો સ્વભાવ એવો થઈ ગયો છે, સામેવાળાને ખબર પડી જતી હોય છે કે હવે આ પાટેથી ગાડી ઉતરી છે। સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ માટીએ કર્યું તો ઈંટ થઈ, અને સંપ ઈંટે કર્યો તો ભીંત થઈ, અને સંપ ઈંટે કર્યો તો ભીત થઈ।
મેં ચારે બાજુથી કર્યા તા બંધ દરવાજા, પછી આ વાત ક્યાંથી લીક થઈ? હું આવો નથી એવું કહેવું પડતું નથી, એ આપોઆપ સમાજ સમજી જતું હોય. આદર ભાવથી ન બોલે એ આપણું સદભાગ્ય છે. ક્રોધ આવ્યું હોય અથવા તો કર્કશ પરુષ ભાષણ ગમે તેવું બોલવાની ટેવ હોય, એક બે વાર માં અનુભવ થતા વ્યક્તિને ખ્યાલ તો આવી જાય છે, પણ આદરપૂર્વક ન બોલે એનું કારણ એ આપણને આદર ભાવથી જુએ છે, અથવા તો મિત્રતાથી જુએ છે, અથવા પરિવારના વ્યક્તિ તરીકે જુએ છે. રોજ રોજ શું આવું? તો શ્રી વલ્લભ ષષ્ઠી સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ, એવું જ્યારે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં કહેવામાં આવ્યું, એ વૈષ્ણવતાની જે ક્રમબદ્ધ અવસ્થા છે, નામ સેવાનું આશ્રય કરતા કરતા પ્રભુ સેવાનું જ્યારે હાથ પવિત્ર કરતા થઈએ, ત્યારબાદ નિરંતર સિદ્ધાંત અને વાર્તા સાહિત્ય દ્વારા આપણા ભાવનું પોષણ આપણે સ્વયં કરવાનું રહેશે. સેવા કરતા થઈ ગયા, હવે અમને બ્રહ્મ સંબંધ થઈ ગયા, હવે વાંધો નહીં. બ્રહ્મ સંબંધ થઈ જવું એ પરમ ફલ નથી. બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરવું એ તો ફલ પ્રાપ્ત કરવાની યાત્રાનું પ્રારંભ છે. કારણ કે ભગવત સેવા એક ક્ષણિક નથી, એક દિવસ કરી દર 11 આપણે દૂધઘર ધરીશું એમ નથી. શ્વાસ પ્રશ્વાસની જે ગતિ છે એનું નામ ભગવદ કાર્ય છે, અને સમય સમય પર કંઠને લાગતી જે તૃષ્ણા છે એનું નામ ભગવદ નામ સ્મરણ છે. કોઈ સ્વભાવ, પરિસ્થિતિ, કારણ, સંગ દોષના કારણે ભગવદ નામ ન પણ લેવાયું, જો 5-7 કલાક જલ ન પણ લેવાયું, તો અંતઃકરણ માં ક્ષાર બાજતો નથી. પણ થોડા સમયમાં આપણે જલ તો પાછું પીવું જ પડે છે, કંઠને ભીણું રાખવું જ પડે છે. એમ ભગવદ નામના રસથી આ અંતઃકરણને દ્રવીભૂત સમય સમય પર કરવું જ રહ્યું. પણ શ્વાસ પ્રશ્વાસનો મતલબ તો એ છે કે એક દિવસ જો ભગવત સેવામાં હાથ પવિત્ર ન થયા હોય તો એક દિવસ માટે તો આપણે શ્રી મહાપ્રભુજીને ઉત્તરદાતા બનીએ જ છે. कमला ये मार्ग तेरे लिए प्रकट कियो है, ये मार्ग तेरे लिए प्रकट કર્યો છતાં પણ જો ભગવદ આજ્ઞા શ્રી મહાપ્રભુજીના આદેશનું પાલન આપણે ન કરી શક્યા, એનું મતલબ એ છે ફોર ધેટ ડે વી આર આન્સરેબલ ટુ શ્રી મહાપ્રભુજી. એ દિવસ માટે આજે મેં ભગવત સેવા કેમ કરી નથી, એના માટે શ્રી મહાપ્રભુજીને આપણે જવાબ આપવો જ પડશે. આપણા સુખ માટે તો શ્રી મહાપ્રભુજીએ સ્વયોગ્યતા અનુસારેણ કર્તવ્યમ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કઈ જ ન થઈ શકે, ઠાકોરજીના ચરણસ્પર્શ તો થઈ જ શકે છે. અને વધુમાં વધુ 4 સમાની સવારે અને 4 સમાની સાંજે કરી અષ્ટાયામ સેવા પણ ઘરે થઈ શકે છે. વ્યાસ અને સમાસ બંને કરી શ્રી મહાપ્રભુજી આપણા માટે કેટલી બધી સુવિધા કરી, છતાં પણ જો ન થઈ શકે તો ઉત્તરદાતા તો આપણે શ્રી મહાપ્રભુજી વાસે બનીએ જ છે. તો વલ્લભ ષષ્ઠી સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ, એમાં અંત પદમાં આવે છે કે યાહી તે રસિક કહાઈએ. वल्लभ सृष्टि समाज संग मिल जीवन को फल पाइए, श्री वल्लभ गुण गाइए, याही ते रसिक कहाइए, जगत युजागर गाइए, श्री वल्लभ प्रभु करुणा सागर, जगत युजागर
જગત એ છે જ્યાં આપણે જન્મ લઈએ છીએ, સંસાર એ છે જેને આપણે માંડીએ છીએ, અને પ્રપંચ એ છે જેને આપણે ઊભું કરીએ છીએ. જગત, સંસાર અને પ્રપંચ આ ત્રણેય શબ્દોનો પ્રયોગ જ્યાં આપણે રહીએ છીએ તે માટે થયો. જ્યાં આપણે જન્મ લઈએ છીએ એ જગત છે, એને પૃથ્વીલોક કહે છે. પણ જ્યાં આપણે માંડીએ છીએ એને સંસાર કહેવાય છે. પણ જેમાં પછી આપણે સ્વયં ઊભું કરીએ છીએ એને શાસ્ત્રોએ પ્રપંચ કહ્યું છે. મનનું, સ્વભાવનું, વાણીનું, વર્તનનું, સંગનું, ધનનું, આ બધાનું શુદ્ધિકરણ વ્યવહાર અને સિદ્ધાંતના સમન્વયથી જ જીવનમાં થઈ શકે છે. સિદ્ધાંતને સમજીએ અને એનું પાલન જીવનમાં કરતા જઈએ તો જ એ બંનેનું સમન્વય થઈ શકે છે. સિદ્ધાંતને જાણીએ છતાં પણ આપણું ધારે જ કરે જઈએ તો પરમ ફલ, જીવન કો ફલ પ્રાપ્ત થતો નથી. પાંચ સાત ભાઈઓનું કુટુંબ હતું. એ કુટુંબમાં એકવાર દીકરાના વહુને બ્રહ્મ મુહૂર્તમાં એક એવું સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજીએ કહ્યું કે કાલે પ્રભાતમાં સવારે હું છેલ્લી વાર તમને આશીર્વાદ આપું છું અને આશીર્વાદ આપી હું તમારું ગ્રહ ત્યાગ કરી અને હું અહીંથી જતી રહેવાની. લક્ષ્મીજીએ કહ્યું કે હું તમારું ત્યાગ કરવાની છું. એવું સ્વપ્ન બ્રહ્મ મુહૂર્તમાં દીકરાની વહુને આવ્યું. સવારે સસુરજીને ઉઠીને પુત્ર વધુએ વાત કરી કે મને સવારે સવારે એવું સપનું આવ્યું કે લક્ષ્મીજી ઘર છોડીને જતા રહેવાના છે. દાદાજીને ચિંતા થઈ. એમણે બધાને બોલાવ્યા કે આવું લક્ષ્મીજીનું સ્વપ્ન અને બ્રહ્મ મુહૂર્તમાં આવ્યું, એનું મતલબ કે થોડા સમયમાં લક્ષ્મીજી દર્શન આપશે ને હંમેશા માટે છોડીને આપણને જવાની વાત કરે છે. શું કરવું જોઈએ? કોઈએ કહ્યું આપણે સોનાનું મકાન કરી કે જતા જતા આખું મકાન સોનાનું કરતા જજો, એવું માંગી લઈએ. કોઈએ કહ્યું કે આપણી પાસે જેટલા દર દાગીના જર ઝવેરાત છે, જેટલી આપણી પાસે જમીનો છે, બધું કહીએ કે બધામાં કૂટી કૂટીને આપ સોનું ભરી દો, એટલી બધી લક્ષ્મી કરી દો કે પછી અમારી આવનાર અનેક પેઢી કોઈ સંકટ રહે જ નહીં. નવયુવાન જે દીકરાનો દીકરો હતો, પૌત્ર હતો, જેની માને આ સ્વપ્ન આવ્યું હતું, એ દીકરાએ દાદાજીને કહ્યું, બધા બેસેલા હતા, કે મને એવું લાગે છે કે આપણે આવું બધું માંગીશું છતાંય લક્ષ્મીજીએ કહ્યું છે કે હવે હું સદાકાળ માટે તમારા ઘરેથી જઈ રહી છું. તો જો લક્ષ્મીજી જશે તો આપીને જશે, છતાંય જે આપ્યું છે એ બધું તો લક્ષ્મીજી સાથે બધું પાછું જતું રહેવાનું છે. એના બદલે કંઈક એવું માંગીએ કે અમારામાં પરસ્પર સદભાવના રહે, એકબીજા માટે રાગદ્વેષ ન પ્રગટ થાય, આપને ગમે એવું વાતાવરણ અમે બનાવી શકીએ અને બીજાની સફળતા જોઈને અમને ઈર્ષા ન થાય. આવા બધા અમને આપ જાઓ ભલે, પણ આવા બધા સદગુણ અમને આપતા જાઓ તો કેટલું સારું. દાદાજી કહ્યું કે હા, તારી વાત યોગ્ય લાગે છે. હવે પ્રગટ જો થાય લક્ષ્મીજી જતી વખતે તો આ વરદાન તારે જ માંગવું પડશે. બીજા દિવસે સવારે બધા જમવા માટે પ્રસાદ લેવા જઈ રહ્યા હતા અને લક્ષ્મીજી પ્રગટ થયા. સૌને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવે હું સદાકાળ માટે તમારું ગ્રહ ત્યાગ કરી રહી છું.